મહત્વનો મુદ્દો જે છે એ સેલ્ફ લવની જરૂર છે. સેલ્ફ લવ બે પ્રકારના લવ છે. સેલ્ફ લવ એટલે આપણી જાત પ્રત્યેનો લવ. એક યંત્ર પ્રમાણે આપણે યંત્રના સ્વાર્થ પ્રમાણે જીવવું, ઈ એક એને સ્વાર્થ કહેવાય, આપણે એને સ્વાર્થ કહીએ છીએ. બીજો એક સેલ્ફ લવ છે કે કોઈ પણ પ્રવૃત્તિ કરે અને એને પોતાની જાતને ખુશ કરવી છે. હવે માનો કે એ નેગેટિવિટી કરશે તો એ ખુશ થશે, તમે જોઈ લ્યો. એ દ્વેષ કરશે તો ખુશ થશે. તમારે તમારો સેલ્ફ લવ છે એને વધારવાનો છે. રિયલ સેલ્ફ લવ, સ્વાર્થની વાત નથી કરતા. જે વસ્તુ ખુશી ન આપતી હોય ને એને છોડી દેવાની, આ સેલ્ફ લવ છે. જે મને અંધારામાં રાખતી હોય, જે મને દુનિયાની વેલ્યુ કરાવીને અંદરની વેલ્યુ ઓછી કરતી હોય. માનો કે મને પૈસાને બધું સગવડતાઓમાં બધી વસ્તુ છે, પણ મારું ઇમોશન ત્યાં બંધ છે. મારું ઇમોશન ત્યાં બંધ છે. પૈસા બરાબર છે, તમને સન્માન બરાબર આપે છે, તમે બધી દુનિયાની જુદી જુદી જગ્યાની ટૂર કરો છો, તમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે તમારો સેલ્ફ લવ નથી, એટલે અંદર તમારું જે ઇમોશન સેન્ટર છે એ મૂંઝાયેલું છે. આમ અંદર ગભરામણ કરે છે કે આ બધું છે ખરું, પણ ઓમ મજા નથી આવતી. હવે મજા નથી આવતી એ તમે જાણી શકો, અને ઈ મજા માટે તમારે જે સ્ટેપ લેવા હોય એ તમે સ્ટેપ લ્યો. બસ આ ભાષા છે. એટલે આપણને આ બધા માણસને જ્યાં ઇમોશન બંધ થઈ જશે ને, તમારા જીવનની અંદર, આપણી અંદરથી ઇમોશન બંધ થઈ જાય ને, એટલે જીવનનો રસ ખાલી થતો જાય, જીવનનો રસ જતો જાય. તો આપણે એવું તો કરવું જોઈએ કે ઇમોશન બંધ ન થવા જોઈએ. આપણી અંદરના ઇમોશન બંધ ન થવા. અને આપણા નજીકના સંબંધોમાં શું થાય છે કે ઇમોશનમાં, એટલે વ્યવહારો એવા થતા હોય, એકબીજાના એવા બધા વ્યવહારો થતા હોય, એને લીધે ઇમોશન બંધ થઈ ગયું અને ફોર્માલિટી આવી ગઈ હોય, એડજસ્ટમેન્ટ આવી ગયું હોય. તો એને લીધે આપણી અંદર સેલ્ફ લવ નથી. એટલે આપણે અત્યારે તો સેલ્ફ લવની જરૂર છે કે ગમે તે રીતે એટલે આને ખુશ રાખવો છે. કોઈ પણ રીતે આને ખુશી મળે એવું કરવું છે. એટલે તમે કોઈ પણ નેગેટિવ વસ્તુ કરશો તો ખુશી નહીં મળે. તો ખુશી નહીં મળે તો પછી તમારે ખુશી લેવી હોય તો તમારે પોઝિટિવ જ રહેવું પડે. એ સેલ્ફ લવ છે. એટલે આપણે આપણી જાતને પ્રેમ કરતા નથી. માનો કે મારું અપમાન કર્યું છે કોઈએ, તો મારું અપમાન કર્યું છે એના દ્વારા હું એને ગુસ્સો બતાવીને મને હેરાન કરું છું, મને પોતાને હેરાન કરવાની પ્રક્રિયા કરું છું, તો હું મને ખુશી આપવાને બદલે હેરાન કરવાની પ્રક્રિયા કરું છું. સેલ્ફ લવ નથી. હું મારો બદલો ભલે બોયલા વગર તમને કંઈક બીજું કર્યા વગર કંઈક આડાઅવડા રસ્તેથી તમને હેરેસમેન્ટ કરું છું, જેમાં આમ શબ્દની રીતે નથી, પણ મને અમુક વ્યવહાર જે તમને નથી ગમતો એ હું કરું છું. તો આ બધું સેલ્ફ લવ નથી. તમે બીજાને હેરાન કરશો એ તમે પહેલા હેરાન થઈ ગયા છો, પછી બીજો હેરાન થશે. તમે જે છો એને ખુશી તમે કેમ ન રાખો? તમે અત્યારે જે જીવાત્મા છો એને ખુશી કેમ તમે નથી આપતા? તો કે ઈગો મારા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે, ઇમેજ મારા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે, આ પૈસા મારા માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે ગમે ખોટું કામ કરવા તૈયાર છે. અને ખોટું કામ કરું છું એટલે અંદરનો આનંદથી હું આઘા પહોંચાતો જાય. મારું અંદરનું જે હૃદય છે મરતું જાય છે. મારા હૃદયનો અવાજ છે એ પછી સંભળાવાનો નથી. અંદરનો હૃદયનો અવાજ એમ કે છે મારે આ જોતું નથી. આપણે અવાજને સાંભળતા નથી. એ કહે છે મારે ભાવ જોઈશે, તો આપણે એમ કે ભાવ નહીં, સગવડતા લે તું. આ બધું છે, જો તું ભાવને લેવા જઈશ તો કેટલી બધી અગવડતા પડશે. એટલે એ અગવડતા ન આવે, ફિઝિકલ અગવડતા ન આવે, એના માટે આ બધું થાય છે. બધી વસ્તુ એના માટે.